મારી જવાબદારી પર આવ્યો છો એમને એમ તો આ જાવ જો માનો મગજ પાણી પીવું છું ફોન તમારી ખુશી સોરી મારી ખુશીમાં તમારે તમારે યુટ્યુબ ચેનલ અચાનકથી ચાલુ કરવું પડ્યું છે બરાબર કેમ કે બહાર જતો રહ્યો અને કામ બહુ બધું હતું સવારે 4:30 વાગ્યાના 2 દિવસથી કહું છું ઉઠાડ પણ ઉઠાડતી નહીં બકા તો કાલથી ના ઉઠાડ્યું હતું તો તું ભાઈ સમજી લે કે આખો દિવસ તું ભેંસની જેમ નોકરી કરવા દઉં એટલે આખો દિવસ પડેલી હોય બરાબર એટલે કે 1 વાગે ઊંઘવાનું બકા તું હેરાન કરે છે તારી મમ્મી એ લગન પડી અને મને પસ્તાઈ ગયા કેમ કે એમને મને એવું કીધું કે મારી છોકરી તો ગાય જેવી છે જો ગાઈસ હું કઈ બહાર લેવા નહીં જતી તમારી માટે લઈને આવે છું લઈને જ આવવું પડે ને થેન્ક યુ તમારી જવાબદારી પર આવ્યો છો એમને એમ તો તમે આયા નથી બરાબર મને કઈક થાય તો પછી તો ખબર જ છે મારી ફેમિલી વાળા કોઈ થવાની કોઈ થવાની હું તને ખાલી કહું છું બકા ફ્રીઝરમાં મૂકી દઉં થોડી વાર તમને પછી રાતે જે કરવું હોય, ના રાતે નહીં મારે હમણાં જ ખાવા જવાનું હું પછી આ વિડીયો ચાલુ એટલે હમણાં એ બધું વાત નહીં કરવાની તારે બરાબર ઘરની હમણાં જે ઝઘડો કરતો હતો ને ઝઘડો જ ચાલુ રાખજો હું અત્યારે કાળી નીકળ આમ ચાલ તો કાળી હે હમણાં જ આવો ગાઈઝો કેમ કે થોડો કામથી બહાર સોરી નોકરી પર ગયો તો ડ્યુટી મારી લાગી હતી એટલે ફટાફટ જઈને મારે આવતા 12-1 વાગી ગયા જુઓ કેટલા વાગે ખબર 13:24 થઈ ગઈ છે બરાબર તો આમ એવું હવે કંટાળો આવી રહ્યો કે શું કરું કરવા માટે આજે બહુ બધું અને એમાંથી માટે આજે સરપ્રાઈઝ છે તમે રાહ જુઓ હેમાલી માટે સરપ્રાઈઝ છે સંભળાઈ જાય ને એટલે સમજ્યા ને તમે બસ તો ભાઈ આજનો દિવસ કેવો જાય છે આપણા માટે બસ પૂરતું આજનો દિવસ કેવો જાય છે આપણા માટે બસ ઉતારો રાહ જુઓ અને કંઈક નવું થવાનું ચલો જમી બમી લઉં તમે બી જમી લો બરાબર કેમ કે ભૂખ બહુ લાગી કાલ રાતનું કંઈ ખાધું નહીં કોઈએ ખાવા આપ્યું નથી મને કાલ રાતથી એટલે કેમ કે એ તો પોતે ઠૂસીને ભરી લે છે બરાબર ને અમને લોકોને રાતે ખાવા મળતું નહીં એટલે અમે લોકો શું કરીએ સવારે આવીને ખાઈએ માં વળી ગાયબ થઈ ગઈ શું ગાયબ જતી રહી ક્યાંક લાગે કોઈ વાંધો નહીં અરે હા એ તો નીચે ગઈ અમારી માટે એક નવું સરપ્રાઈઝ છે હું હવે તમને જોડતી કહું હવે શું છે ને તમારા માટે આખો વિડીયો જોવો પડશે તો જ તમને ખબર પડશે કે શું સરપ્રાઈઝ છે અમારી માટે તો બસ તમારી જોડે વિડીયોમાં જોડાયો રહો વિડીયો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ ઠોકી દેજો તો લવ યુ ઓલ ગાઈસ મેં તને એવું કીધું કે તારા મમ્મીને કે 25,000 રૂપિયા શું બોલી તું તરત જ હા તો કીધું ને એસી મંગાવવું છે જોયું ને ગાઈઝ આ ફેર પડે ભાઈ આપણે છોકરાઓ છે સમજ્યા તમે એમની મમ્મીનું આવ્યું ને એટલે કે તરત પૈસા ના મળે અને અમને અહીંયા ઉઠી મને કે એસી લાવી દો ને એસી લાવી દો ને એસી આમ કરી દે ને મેં કીધું કે 25,000 રૂપિયા મમ્મીને ક્યાં મોકલે પેલા તમે કહો કે તમે પેલા એમ તમારું બધી ખબર પડે છે મને બરાબર શું બુક કરાવ્યું કઈ રીતે શું કરો છો આટામ બુક કરાયેલું નહીં હોશિયારી મમ્મીને મેં કીધું 25,000 રૂપિયા લાવી દઉં ના પાડી દીધું છોકરી એક વસ્તુ કહું સાહેબ ધ્યાનમાં રાખજો જે છોકરી મેરેજ પછી જો એના પિયરિયાનું વિચારે ને એ કોઈ દિવસ એનું સાસુ આગળ ના જાય આ જાવ જો માનો મગજ જે આમાં જો સમજો પણ ત્યાં 25,000 રૂપિયા આપવાની કેમ ના પાડી પણ હું હમણાં સામેથી હું માંગુ મને એટલો વિશ્વાસ અમારા સાસુ પર હું ફોન કરું ને કે મને આવી રીતે જરૂર પડીએ પૈસા નાખવાની 110% પૈસા નાખે પણ આ છોકરી ભંગાર હે એટલે ત્યાં મોકલી દીધી ના આપે મને હું ફોન કરું તો હા યા ના તો શું છે અત્યારે તમારે ખાલી આપે હું ફોન કરું તો કે ના બુક કરાવી દીધો ખાલી ફોટોમાં તો તે કેમ મને ના પાડી તો ખાલી જોતો તો માંગવાનો તો તે કેમ મને ના પાડી મારા નહીં ના તું થોડી આપવાની છે તું 1 રૂપિયો કમાતી નહીં તું શું કંકોડો આપવાની તમે કમાવાની જાઓ જાણે ગ્રેજ્યુએશન થઈને બેસીએ ને એ ખાલી જો પેલા મમરા 10 ફેલ હમણાં તો મેં વાળ્યું ફાઇનલી આનો ફોન આપણે નાખીએ છીએ પેલી બાજુ બધી ખબર પડે છે શું કર્યું મેં બધી ખબર પડે બધું ખબર પડે ને તો આ બધું ખબર પડે એમ જ રાખ. કરાવીને ખાલી ફોટો નાખો. શું બુક કરાવ્યું પત્તા ઠોકે છે ખાલી યાર તું એ ફોન કેમ મૂક્યો મારો? મેં મારી જોડે ફોન નહીં તારો ખાલી હા આવું તો સાલા પાણી પીવું છું ફોન માં ચડ્યું મને કે ફોન ક્યાં મૂક્યો અરે મારા પર આવી જાય તરત જ હું બેસું તોય પ્રોબ્લેમ ઉઠું તોય પ્રોબ્લેમ ક્યાં જવું તોય પ્રોબ્લેમ
કોઈ છોકરીને ફોન કરું તો પ્રોબ્લેમ તાલા પ્રોબ્લેમ નહીં હટાવો નથી મારી જોડે ફોન નહીં તું ક્યાં બધું ચેક કરી લે કપડા કાઢ દઉં બતાવો અલા યાર નથી યાર ક્યાં મૂકે આપણે નહીં મારી જોડે તું ક્યાં ના સમજાય મારા સંગ આપો આ તારા સમજાય મારી જોડે એ જૂઠા ખાતા ને તો મારાથી ખરાબ કોઈ નહીં તું યાદ રાખ મારી જોડે નહીં તારા સંબંધ તું મને નહીં ખબર યાર મને હું પૂછ કરે યાર તું ખાલી કરી નીકળ આ તારા પપ્પાનો ફોન શૈલેષભાઈનો ફોન નહીં હા રાખ મને શું વાંધો મારી એમ બી કઈ પેલા ફોનનું કઈ કામ નહીં તો ગાઈસ જો આપણે નીકળીએ છીએ બહાર બાર તું હસસ કરે ખાલી ખાલી એસી વેસી કઈ બુક નહીં જો તારા મમ્મીને કે પૈસા આપે 25,000 રૂપિયા જોઈએ 25,000 કેટલા જોઈએ ગાઈસ જો 25,000 કોઈ દિવસ જોયા 25,000 એક જોડે ના જોયા હોય મેં જોયા ને તા બેને નહીં જોયા ને ના આના લાખ રૂપિયા જોયા સાચું કે દીદી ના ભાઈ લાખ રૂપિયા નહીં જોયા એક નંબર એને નહીં જોયા મેં તો જોયા છે તે બહુ જોયા મને ખબર ભાઈ, એ તું ફોન મારો આપી દે. ફોન મગજ ની ખરાબ કર મારો ફોન શું લે ફોન ચાલુ કરે છે ખાલી ખાલી ભાઈ તારી જો નહીં ફોન તને હાલ્યો ને એ આ ગોળું થઈ ગયું અને પેલા દિમાગ માં ને તો કાનો લાઈ તા બોલો. ફોન લાઈ ભાઈલા એને પેલા એ દિમાગમાં ને થોડુંક પ્રોબ્લેમ ચાલતી હતી મને સાસુએ મને કીધું તું મને સાસુએ કોકા કીધું તું મને કોકા કીધું તું હા મને કોકા કીધું તું કે તારો પાસવર્ડ પાલા દાદા મને દવાખાનાની પ્રોબ્લેમ છે માતાની મને કોકે કીધું તું તને કહું મને કોકે કીધું તું ઓહો હેમાલી દીદી થઈ ગયું છે તેથી તમારી મોબાઈલ સેવા બંધ એ નાટકડા તારા બેલેન્સ બંધ પૂરું થઈ ગયું લાઈ દો બીજો ફોન એમાં ક્યાં છે એમાં તો હું તો ખાલી એમને ચલાવડો મારો ફોન તો બિલકુલ નહીં મળે બહુ જ તારી રીતે ફોન તું મગજ નહીં હટાવો મારી જોડે નહીં ફોન બેટા આ બસ આખો ફોન ગોત આખી જિંદગી ગોત ગોત કરજે તો એ ફોન મળશે નહીં ને નહીં નાટકડા પોતે નાટકડા હોશિયારીમાં જૂઠા સમ ખાતા થઈ ગયા છે જૂઠા એકદમ. મેં શું ખાધા મારી જોડે નહીં એ સમ ખાધા મેં બતાવું વિડીયોમાં પ્રૂફ છે મારી જોડે પ્રૂફ કર્યું છે બરાબર વિડીયોમાં બતાવું મેં તને એવું કીધું છે કે મારી જોડે ફોન નથી મેં એવું નહીં કીધું કે ફોન મને ખબર નથી અને મારી જોડે ફોન નીકળ્યો હે ખેબડી મારી જોડે ફોન નીકળ્યો નેકળ હાલ નેકળ તમે શું નહીં કરતા નેકળ હોશિયારી નહીં મારો યાર જાઓ ને યાર મગજ નહીં હટાવો જો તો ખરી કેવી જબરી યારી ભેંસ છે અરે આખો દિવસ નેટાળ જ કાઢતી હોય હે? તને કહું એ લાગે કઈ રડવું નહીં કઈ રડે એવી નહીં બીજાને રોવડાવી એવી છે એક જગ્યાએ તો રોવડાઈ ને મને રોવડાવવા આવી છે મમ્મી પપ્પા નહીં રોવડાવું તારા મમ્મી પપ્પા એટલી શાંતિ થઈ ગઈ હશે ને બાપા જેનું કોઈ હાથ નહીં સાચું કે એવું થઈ ગયું કે નહીં થઈ ગયું હા થઈ ગયું ને તારા ભાઈઓ જ કહે છે તો આવ્યો ચલો આપણે બહાર જઈએ ને નીકળીએ આપણે બહાર રખડવા માટે એમ કે ઘણો ટાઈમ થઈ ગયો રખડ્યા નહીં બરાબર ફ્રી થઈ ગયા છે આજનો દિવસ તો આપણે થોડુંક આજે રખડી લઈએ અને બધા ફ્રેન્ડ સર્કલને મળી લઈએ એવી મારી આશા છે એનામાં આપણે નિરાશા ના થવા દઈએ તો હાલો નીકળીએ અહીંયા કે ને આવે બધા ફ્રીમાં જ કરાવીને જાય જોવે ઓ સાહેબ મારી ગાડી ધોઈ દેજો ભાઈ મારી ગાડી ધોઈ દેજો એમ કહું એ તને કહું જવાબ તો આપ તને કેમ શું બોલે મને તો ખબર રહી શું બોલે શું હારા બે બાજુ બોલો મારા દોય તો એક છાતું હામી છાતી લડો ને ખબર પડે આ બે બાજુ બોલવામાં ને બોલવામાં તો તમે પતી ગયા હો બરાબર કમ્પ્લેટ દો મારા ભાઈ કમ્પ્લેટ આ હું શોધાઈ ગયું એટલે કદાચ હવે સરપ્રાઈઝ શું છે એ બતાવી નહીં શકું એટલે હું હમણાં સ્કીપ કરી દઈશ હું તમને મોઢેથી કહી દઈશ કે કઈ રીતનું સરપ્રાઈઝ છે બરાબર
તો રાહ જોજો કેમ કે ને મારા આ બાબુ સોગાઈ ગયું ધીમે ધીમે. તો ગુડ મોર્નિંગ હવે નાઇસ ડે. કેમ છો તમે બધા? મજામાં હશો. આઈ હોપ તમે મજામાં જ હશો ભાઈ, કેમ કે બહુ જ સ્ટ્રેસ થઈ ગયો. સ્ટ્રેસ મતલબ ખબર પડે નહીં? ખબર પડે વાંધો નહીં, તમે કોલ કરી દીધો. તો ભાઈ નીકળી ગયા સવારે આપણે એક ફ્રેન્ડના ત્યાં. તો જોઈએ આજનો દિવસ આપણા માટે કેવો જાય છે. તમે મારી જોડે જોડાયા રહો, કોમેન્ટ કરજો કે તમારો દિવસ કેમનો ગયો આજનો. તો ચલો આપણે જઈએ જે એક જગ્યાએ, બહુ મસ્ત જગ્યા છે, તમને જોવામાં બહુ જ મજા આવશે. બરાબર, હું એન્જોય કરવાનો એટલે મને ડબલ મજા આવવાની છે. તમે જોઈને બી ખુશ થઈ જશો એવી જગ્યા છે. તો નીકળી ગયા છે ઘરની બહાર. તો જોઈએ આજનો દિવસ કેવો છે. 7:30 વાગ્યા છે, રાઈટ 7:27 થઈ છે. તો હાલો કમ બ્રો, કમ બ્રો એવું. અમે પહોંચી ગયા છે બેબીલોન ક્લબમાં. બરાબર, આવો ધવલસિંહ, ગુડ મોર્નિંગ બ્રો. મોઢું તો બતાવો. હા, તો ભાઈ આ ભાઈ અમારા શું કહેવાય ભાઈ, નામ ભૂલી ગયો ફરી વાર. મયંક ભાઈ અમારા, બહુ મજા આવી ભાઈ મળીને. 2 દિવસ આમની જોડે કાઢવાના. કેપી ભાઈ તમારું નામ તો યાદ છે કેમ કે મારો જે ફ્રેન્ડ છે ને કેપી કરીને, એ ઇન્ફ્લુએન્સર, તમારું નામ યાદ. હા, તો જોઈએ આજનો દિવસ કેવો જાય છે. કેમ કે હું અમારા સાહેબના મેરેજમાં આવ્યો, એ સાહેબની સામે જવાય એવું નથી, એટલે એમનાથી છુપાઈને વિડીયો તમને બતાવું. શું કેવું કાકા, સાચી વાત ને? હા તો આમ બોલો યાર, આમ તમે વિમલ ખાવ? કાકા વિમલ ખાય, શાંતિ રાખ. દાને પે કેસર કા દમ. યુટ્યુબ માં નહીં, તમે કાલે ને પેલું મીમ્સ બની જશે તમારું. દાંત બતાવો તમારા. जो व्यू है तो आपको नाइट में एक का सुन करें, इसी कमेंट के साथ हम वर्किंग करेंगे हमारे कपल को. So get ready for this wonderful entry. Let's start with countdown. I want 10, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Can we have the right there, please? Let's welcome the beautiful મેરેજ પતાઈને અમે લોકો જમવા આવી ગયા છે ને આટલું બધું જમવાનું છે ને કે મને ખબર નહીં પડતી શરૂઆત હું ક્યાંથી કરું. થેન્ક યુ ભૈયા, થેન્ક યુ સો મચ. અમરભાઈ બરાબર જમી લેજો, દબાઈને જમજો. આપણા સાહેબનું જ છે એવું. ઓકે, એટલે લિમિટમાં, બપોર તો લિમિટમાં જ હોય, પણ હું ખાલી કહું તમે કે દબાઈને જમજો, એમ પેટ ભરાઈ જાય એવું. ઓકે, શું કહો ભાઈ, મજામાં ને? શું કહો? આ અમારા નવા મિત્ર છે મણિનગર. મણિનગર જ આવે, આ બાજુમાં બેઠો એટલે મણિનગર જ આવ્યા કરે. બાકી સુરત થી નવા મિત્રો મળ્યા છે. શું કહો ભાઈ? કમ્પ્લેટ ભાઈ એન્કરિંગ માટે જો માણસ આમ મેં પહેલી વાર જોયો. બરાબર, સુપર માણસ એન્કરિંગ માટે. અરે યાર સર ના કો, આ બધા નહીં ખબર. આપણે પ્રાઇવેટમાં બધું કામ કરીએ. ધવલસિંહ બરાબર જમી લેજો. સાહેબ ને બતાવીશ કા દબાઈ જમતા હતા. હું જમી લઉં, તમે જમી લેજો ભાઈ. જો આ કોઈ દિવસ નહીં જાય તમારી આદત. દવા તરીકે ટેબલ ઉપર લઈ જવામાં આવે છે દવાખાનાની સારવાર માટે. પણ અમારા લોકો માટે ને આ બેબીલોન ક્લબમાં ને નવી એક ખુલી છે ફેસિલિટી છે, આવી રીતે ભાઈ ગાડીના પૈડા ઉપર લઈ જવાય. કોન્ટેક્ટ કરજો ધવલસિંહનો. બરાબર, આ એમના ગાડા છે નવા ખુલ્યા, એમને કોન્ટ્રાક્ટ આપેલો હોય બેબીલોન ક્લબમાં. તો ગાઈઝ અમે લોકોને હવે ઘરે જવાનું, કેમ કે ખાધું પીધું તો બહુ હે, પણ પસીને એટલા પાડી દીધા. શું કહો? થાક્યા પણ છે. હા, થાક્યા બહુ છે, એટલે ભાઈ ઘરે જઈને પછી પાછું આવવાનું. ના હવે કઈ ઈચ્છા થતી નહીં, જોઈએ કે હવાઈ તો આવીશું, નહીં તો કઈ નહીં. પણ હજુ દિવસ બહુ લાંબો છે. બરાબર, તો રાહ જુઓ, મારી જોડે જોડાયો રહો. અને મેં તમને જે રીતે કીધું હતું, શ્વાસ લઈ લો ભાઈ, અહીંયા સુધી અવાજ આવે છે. લાગે કંઈક વિચિત્ર માણસ છે. સ્પ્રે બનાવડાવ્યો છે. હા, કયું હતું પેલું? હે માં ફાન નાખશે મારા કેમેરાની. ગાઈઝો તો મારી જોડે જોડાયા રહો, બીજું તો કાંઈ નહીં. અને વિડીયો ગમે કે ના ગમે પણ લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ ઠોકી દીધું તમે તમારું. ગાઈઝ તમે જોઈ લીધું હશે કે ભાઈ બહુ ધૂમધામથી મેરેજ થઈ ગયા હે ભાઈ. મેરેજ મતલબ ફૂલ ચક્કાસ મેરેજ છે. મેરેજમાં તમે આમ ફાડી નાખે ને એવું બધું મેનેજમેન્ટ કર્યું છે ભાઈ. બાકી આ તડકો, આ રસ્તા પર કોઈ સુમસામ છે, જો આખો રસ્તો સુમસામ છે, કોઈ જ નહીં. એટલે દૂર છે બેબીલોન કરીને ક્લબ છે અમારા અમદાવાદમાં. તમે કઈ જગ્યાએથી જુઓ છો એ મને કોમેન્ટ જરૂર કરજો. બરાબર, બસ તો ત્યાં અમારા સાહેબના છોકરાના મેરેજ છે. બરાબર,
તો જોઈએ હજુ પાર્ટી પૂરી નથી થઈ. હું મારા થોડા કામથી મારા ભાઈબંધો ને એવા હે ને કે આ ખાય છે, તો હું એમની માટે એ લેવા માટે ગયો હતો કે એ લોકો બધા કામ મતલબ કે કામમાં છે, એટલે તો જઈ રહ્યા છે. હવે રસ્તામાં જ છીએ આપણે. તો રાહ જુઓ ને મારી જોડે જોડાયા રહો ને. વિડીયોનો જાણ્યા જોયા વગર ના જુઓ તો બી પહેલા લાઈક કરો ને કોમેન્ટ કરો ને શેર કરીને પછી જુઓ, બરાબર? તો ખુશ રહેશો. માણસની ખુશીમાં જ તમારી ખુશી, સોરી મારી ખુશીમાં તમારી ખુશી, એમ. કેમ કે તમારી ખુશીમાં મારી ખુશી હોય છે, તો તમારી ખુશીમાં તમારી ખુશી હોવી જોઈએ યાર. તો આવી ગયા છે આ રહ્યું બેબીલોન ક્લબ. આજે સામે દેખાય છે એ જ છે. તો જોઈજો આ તમને કદાક ને જો આ મંડપ દેખાતો હશે, કદાક દેખાય. આ યાર ઝાડ આવી ગઈ છે. આ જો મંડપ દેખાય ને ત્યાં બધું બાંધેલું જ છે. એ આ ટર્ન માર લીધો આપણે. આવી ગયું બેબીલોન ક્લબ. આ રીતે અમારા સાહેબનો પ્રસંગ પતી ગયો છે ને અમે બી બેસી ગયા છે અને વાગ્યા છે હું તમને બતાવું. હા 1:05 થઈ ગઈ છે, પણ સાહેબે અમને લોકોને છોડ્યા નથી. સાહેબને અમે લોકો એટલા પ્રિય છે, એટલા પ્રિય. ક્યાં જાય સિરિયસ મોટું બતાવતું આ એમટીમાં વિડીયો જોશો ત્યારે જોઈએ ત્યારે હસરત કરતો. મારા કરતા ઉંમરમાં મોટો શું કેવું? સાચી વાત છે. શું મારો ભાઈ બોલે એ બધું સાચું બોલે છે. સાચું સિવાય કંઈ બોલતો નથી. તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરી દીધો. ખાવાનું એટલું બધું હતું મારા ભાઈનું પેટ જોયે આ બંને દબાઈને ખાધા એ બંને પેટે, બંનેના પેટ દબાઈને ખાધા એ. પણ ભાઈ કોઈના પ્રસંગે આવો તો સાવ આવું ના હોય. હા સાવ આવું ના હોય, મહેરબાની કરો. જો એક જાય છે, દેખાવું તમને? દેખાવું ને? તો એ કાચ છે, એવા ચોખ્ખા ક્લીન રાખે છે ને કાચ. હું તમને બીજું નથી બતાવ્યું, તમે ઊંધું સમજ્યા, બરાબર? હા એ તમારી ભૂલ. બાકી જો કાચ એટલા બધા ક્લીન છે ને. આ બેબીલોન ક્લબ છે, અહીંયા જુઓ. હા ખાલી બેસવા માટેનું આટલું મોટું અને આખું સેન્ટ્રલ એસી છે, બરાબર ને? તમારી ભૂલ, અમારી કોઈ ભૂલ નથી. તમે કઈ રીતે જુઓ છો, તમે કઈ રીતે અંદર જાઓ છો, અરે સોરી અંદર આવો છો, એ બધું તમારા પર ડિપેન્ડ કરે છે. તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ ઠોકી દેજો. હાલે વાંઢી ના, અરે સોરી લગન થઈ ગયા ભાઈ.